ડભોઈ તાલુકાના વઢવાણા તળાવના મહેમાન પક્ષીઓ ખેડૂતો માટે બન્યા આફત। તૈયાર પાકનો શોથ વાળી રહ્યા છે। ગાયકવાડી શાસનના ઐતિહાસિક તળાવમાં આવતા હજારો વિદેશી પક્ષીઓ ખેતરનો કબજો, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ। ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને ગાયકવાડી શાસન દરમિયાન નિર્મિત વઢવાણ તળાવ હાલ દેશ વિદેશના યાયાવર પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે જે નજારો આકર્ષણનું કેન્દ્ર છે, તે જ નજારો સ્થાનિક ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે। તળાવની આસપાસ 10 થી 12 કિલોમીટરના વિસ્તારમાં આવેલા ખેતરોમાં આ પક્ષીઓ હજારોની સંખ્યામાં ઉતરી રહ્યા છે, જેના કારણે તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। સવાર પડતા જ પક્ષીઓનું આક્રમણ વહેલી સવારના કૂણા તડકાની સાથે જ વઢવાણા તળાવમાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આસપાસ સીમ વિસ્તારમાં ચણવા માટે નીકળી પડે છે। એક જ ખેતરમાં જ્યારે હજારો પક્ષી એકસાથે ઉતરે છે, ત્યારે ઊભા પાકનો શોથ વળી જાય છે। ખાસ કરીને તૈયાર થયેલા અનાજ અને કઠોળના પાકમાં પક્ષીઓ ભારે નુકસાન કરી રહ્યા છે। ખેડૂતોના દેશી જુગાડ પર નિષ્ફળ પક્ષીઓથી પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે। ખેતરોમાં પક્ષીઓ ન આવે તે માટે ખેડૂતોએ અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવ્યા છે। ચાળિયા અને પ્લાસ્ટિક ખેતરમાં ડર પેદા કરવા માટે માણસ જેવા દેખાતા ચાળિયા મૂકવામાં આવ્યા છે। અવાજ અને થેલીઓ, પવનથી ફફડતી પ્લાસ્ટિકની થેલીઓ અને તાર બાંધવામાં આવ્યા છે, જેથી પક્ષીઓ ડરીને દૂર રહેતા વાડની પાકની સુરક્ષા માટે ખેતરે ફરતી તાર બાંધવામાં આવ્યા છે, પરંતુ આ તમામ પ્રયાસો છતાંય પક્ષીઓ ખેતરમાં આવી જાય છે અને ખેડૂતોની આખી વર્ષ કરેલી મહેનત પર પાણી ફેરવી રહ્યા છે। ખેડૂતોની વેદના, અમે દેવું કરીને ખેતી કરીએ છીએ, મોંઘા બિયારણ અને ખાતર નાખીને પાક તૈયાર કર્યા, પણ હવે આ પક્ષીઓના કારણે અડધો પાક નાશ થઈ રહ્યો છે। વઢવાણાના પક્ષીઓ જોવા લોકો આવે છે, પણ અમારી આ મુસીબત કોઈ જોતું નથી। આજીવિકા પર સંકટ, વઢવાણા તળાવની આસપાસના આ ગામોના ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ આ પક્ષીઓનો ત્રાસ, ખેડૂતો અત્યારે બેવડી મુસીબતમાં ફસાયો છે। વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર આયોજન કરવામાં આવે તો નુકસાન અટકાવી શકાય।